પણ સમય આવે ને વળાંક મારી જવાય. સમય આવ્યા પછી બાપુ વળી જવાય. એક લખી લેજો. પછી ગઢ હાઈટ કે ભાંગે પછી હાથો ન થાય. પછી આપણે લિમિટ રાખી દઈએ ને કે આપણો ઇતિહાસ એટલો બધો ખરડાયેલો છે. અને બાપુ હું તો પાવર થી કહું, તમે તો અહીંયા કદાચ 50-100 ઘર છે, બાકી આવો અહીંયા અને આવ્યા છે ને ખબર છે અમારા 10 ઘર છે. આખું ગામ બાપુ ઠાકોર નું છે, બધા કોથળી બાદ. પણ બાપુ એવો આપણો કરંટ ને આપણી બજારે નો હલાય એટલે નો હલાય બાપુ, જીવાય એવું ને કે 10 ઘરની શું એની હેસિયત હતી ભલા મને. રહેવાનું ખુમારીથી તમારે બાજરો જોતો લઈ જવાનો 2 મણ, બાકી ઊંચી નીચી વાત નહીં કરવાની. કારણ કે બાજરો દેવો એ આપણો ધર્મમાં આવે, એ આપણામાં આવે. કોઈક ભૂખો હોય ને એને દેવો એ આપણો ક્ષત્રિયનો ધર્મ છે. પણ ક્ષત્રિય સામું કોઈક બાયું ચડાવે ને તો એ ભાંગી નાખવાનો ધર્મ છે. કહેવાનો મારો અર્થ ન્યાય, એક તમારી નીતિ હોવી જોઈએ. પછી તમે ગમે ત્યાં ભાંગવા બેહો તેમ ન હાલે પાછું. એમ સમયની હારે હાલવાની વાત. સમય આવે ને વળા કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને, તેથી જાડેજાના હાથમાં તલવાર હતી અને તોરલના હાથમાં એક તારો હતો. અને તોરલ જાડેજાને કહે છે કે જાડેજો તોરલને કહે છે કે શું આ તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, રામસાગરના એક તારા લઈ લઈને દુનિયાને ભરમાવો છો. ત્યારે તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાયા, તમે જે કરતા હોય કરો. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ના કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે નહીં. ઈ કે હું કચ્છનો કાળો નાગી કે મને બધીએ ખબર છે તમે કોણ છો, બાકી નો થાય. આ એક તારો જે કરે ને તમારી તલવારથી નો થાય. પછી જેસલ કહે છે કે તો એનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે ને એટલે આ દુનિયા ટીંગાઈ રહી છે એની વાહે. ઈ કે સમય આવશે ને હું પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, એ હોડીમાં બેઠા, હોડી દરિયામાં મંડી હાલવા, પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીંડાનું લડવા. તેથી કચ્છનો કાળો નાગ બરફની પાય ઓગળે મીંડો ઓગળવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. અને તેથી તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને તલવાર વધે, આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. ઓલો કોરોના આવ્યો ત્યારે લગભગ જાડેજા નહોતા તલવાર્યું હાથમાં આમ નામ રહી જાય. કરીએ ક્યાં કાંઈ, મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા કોઈને અડતું નહોતું. આપણે બેન પાસે ઉભા હોય કઈક પૂછતા હોય ને એમાં ભાળી જાય શું અવાજો કરતો હતો. કોરોના વ્યાજ તમારી બહુ છે અડો ને, કોઈ વાતમાં છે જ નહીં. રામ કચ્છનો બારવટીયો તોરલ પાયે રાહ મીડો રોવા. તોરલ હોડી હમણાં બુડી જાય. તોરલ કે છે જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને, મરી જાઓ. વહેલું મોડું મરવાનું તો છે, પણ એમ બાપુ મોત સારું લાગે કોઈને? કોઈ આટલા બધા બેઠા છો આમાં કોઈને એવી ઈચ્છા કરી ઝટ મને ભગવાન લઈ લે. અને ઈચ્છા હોય કોઈ હું વાત કરો તો કોઈનું કલેજું નો હાલે. રામ હા તમે આ સ્થિર થઈ ગયા છો, પણ હમણાં કાળો નાગ નીકળે ઉભા રહ્યો હાંભળો. મોત અઘરું છે રામ. કચ્છનો બારવટીયો ચારે બાજુ નજર કરીને આરો ન દેખાડો. એમ આપણો છેલ્લા સુવાસ હશે ને, તેથી દીકરા ઉભા હશે ને, ઘરના હશે ને, કુટુંબના હશે, બધા હશે, પણ બાપુ બચાવી નહીં કહી તો કોક એવો જો ભજનનો કોઈ સદગુરુનો એવો સથવારો હશે તો મોત સુધરવાનું છે, નકર રોતાય નથી આવડવાનું. તોરલ પાસે રગરગે અને તોરલ કે છે કે ગભરાવમાં જાડેજા હું તમારી હારે છું, હમણાં અમારો અલગ ધણી હોડી પુગાડી દે છે, હું કામ મુસાવ છું. પણ એ રોકાય, આવડા રોકાય. એ વાત કરતા વાર લાગે ને આમ દરિયાના કિનારે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. કોની પાસે બાપુ વાતું કરી? અને આખી જિંદગી બાપુ જીવ્યા પછી જાડેજાએ જે ઝેર પીધું છે અને દુનિયાએ જે એની માથે વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારે હિંમત દશા છે તો અત્યારે અમને રાંકા મોઢામાં આંગળા કરે. બોલો અમે તેમ કે તમે મોઢા ભેગા થયા થોડા, એટલે કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ નથી, આ દુનિયા કરવા નથી દે, સાંભળવું નથી, કરવું નથી, કોઈને કરવા દેવું નથી. હું તો એમ કહું છું કે આવા કંઈક કામ હોય ને નડો નહીં ને નડો.
તોય માતાજી સહી કરે કે બેટા તું હારામ હારો શું એમ. નડો નહીં તોય દો નહીં તો કઈ નહીં. એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હેલો જતો હતો સુરદાસ બે આંખે. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને દેખાય છે કે ના કે ભાઈ દેખાતું નથી તો દીવો લઈને શું રખડે. એ કે દેખાય એ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો મને પસાડે છે આવડે આંખું વાળા. અને સાચી વાત નથી. ઓલો નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે 40 લાખના દેણામ કરી જાય ત્યાં ખબર પડે મોટી ખાઈટ પડી જાય. સમજીને હાલવા જેવું છે બાપુ. મને તો એમ થાય કે અત્યારે છોકરા કાજુ બદામની વાગેટ કરે બોલો અમે તેમ કે એ ખાવ અમને પાર લઈ નથી ચડ્યું. નથી લાગતું સમય જીવવા જેવો છે. પણ એવા બાપુ માણસના મન થઈ ગયા ને કોઈને કીધા છે આમ માગણ આવે ને તો ડેલી વાડી કરી. એમાં ગામડામાં કઈ કે સારું શહેરમાં તો એ આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી ક્યાં જાય ભોગાવામાં. એક બટકો રોટલો દે ને ભલામણા નો દે કારણ કે ખબર જ નથી ભૂખ શું એ ખબર જ નથી એને. એટલા જ માટે મારે ને તમારે બાબુ આ જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે મોજ. મને તો એમ થાય કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરે છે. મેં કર્યું મેં વાડી કરી મેં ટ્રેક્ટર લાવ્યો હું ભેંસું લાવ્યો તો જા તાર લેતો જાય ને બીજા વાપરશે. જ્યાં ભજન જ્યાં વાતું છે ને ત્યાં બાપુ કઈક ને કઈક પ્રાણ છે. એમ નામ કોઈ દી બને નહીં. મેં હમણાં કીધું ને માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સેડા ને કંઈક પડા ક્યારે બન્યું કોને બનાવ્યું. હાંગાજી દરબાર છે એની સાખી છે. પેલા વેપારી છે ને વેપારી શહેરમાં વેપાર કરે ને અને ઉધારે આપે. પેલા તો ઉધારે આપે એકાબીજા વિશ્વાસ. અત્યારે કોઈ વિશ્વાસ કોઈનો કરતું હગા ભાઈનો કોઈ નથી કરતું. એ વેપારી 8 દિવસ સુધી ઉધારે આપે ને રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે એ ગામડામાં ઉઘરાણી કરવા જાય. એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયેલો. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો અને ઉઘરાણી કરી અને જબાના 2 ખીચા ભર્યા અને નીકળ્યો. દી આ સમર તૈયારી કે જટ ગામમાં પહોંચ્યો છે. એમાં રસ્તામાં એક કાચો રસ્તો નેરિયા જેવો રસ્તો આવે હાંકડો રસ્તો ના 2 બાજુ વાળ્યું અને આમ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીંછ આવ્યું. હવે રીંછ માણાને જોઈને એ ગભરાઈ ગયો ને આ રીંછને જોઈને ગભરાઈ ગયો. 2 હામાં ઉભા રહ્યા. ઓલા એમ થયું માણાનો વિશ્વાસ ન કરાય આને એમ થયું રીંછનો વિશ્વાસ ન કરાય. 2 મનમાં વિચાર કરે હવે કરવું શું. પણ 2 થોડી હિંમત આવી. રીંછને એમ કે આને પછી હરો હું નીકળી જાઉં અને એમ કે હરો હું નીકળી જાઉં. એ 2 આમ પડખે આવ્યા ને તો રીંછે વેપારી સામું જોયું વેપારીએ રીંછ સામું જોયું ને 4 આંખ ભેગી થઈ ને એટલે ઓલા વેપારીને થયું કે મતીકરો મારી નાખશે. એટલે રીંછના કાન પકડી લીધા. કાન પકડી લીધા પછી રીંછ કે હવે આ નો મને મૂકે. એ મીઠો ઠેકડા મારવા. ઓલાને એમ થયું જો મૂકી દઉં મને મારી નાખ. ઓલો મૂકે નહીં આ છોડાવા મથે અને પૈસા જબામાંથી મીડા હેઠા પડવા. ઠેકડા મારેલ પડે. વિચાર કરવા માંડ્યો કે મૂકી દઉં જો પૈસા મૂકી દઉં મને મારી નાખે. મારે જે પૈસા ખરવા માંડ્યા હવે કરવું હું. 2 ઠેકડા મારતા હતા ને એમાં હાંગાજી દરબાર ઘોડી લઈને આવ્યા. નજીક આવ્યા ને પેલો વેપારી કે એ બાપુ આ કે રીંછ ને જોઈ કે ખંખેરું પૈસા ખરે પૈસા. નજીક આવીને બાપુ એ જોયું પૈસા પડેલા જ તે. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા. એ કે બાપુ તો આયલો તમને પકડાય તમારા ગામ. બાપુ ઘોડીએથી ઉતર્યા ને બાપુ કાન પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. આ કે લઈ હાલ છે પડે ભેગા કરીને ઉપાડ. એ પછી પૈસા ભેગા કરીને જોયે છે વાણિયાને હગડ પડ્યા છે. એ દોડ્યો જેવું છે. એ પછી વ્યાજ ને બાપુ મીંડા ખંખેરવા શું ખરે. એટલે સંતોન લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક સડ્યા કંઈક પાળા. આપણે નથી હલવાના હોય એવું નથી લાગતું. જીવન અમૂલ્ય છે મારા રામ જે તમારું મોલ ન થઈ શકે. એક આપણો દેહની રચના છે. મને એમ થાય કે આ દુનિયા તમે જુઓ તો હળિયા સડી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ તો સાચું ચા છે. ચા સાચું છે એ તો કયો. એટલે મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે નહીં કાંઈ. હું ભગવાન મને આ બેઠા એમાં ભગવાન દેખાય છે તમને આમાં ન દેખાતું હોય તમારો સવાલ છે.
મને તો એમ થાય કે હું બોલું ને મારો ભગવાન સાંભળે છે. તમને ન દેખાતું એ મારે હું સમજવું ક્યાં ભગવાન ક્યાં છે? આ હું બોલું છું ને એ તમારા અવાજ, તમારા કાન સુધી અવાજ આવે છે, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. અને એ જો દેખાઈ જાય ને તો બાપુ જિંદગીનું કામ થઈ જાય, બસ બીજું કઈ છે નહીં. ભજન ગાવું ને, ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. ભજન એવી નાની એવી વાત નથી રામ, પણ ભજન કરવાની કોઈને તમન્ના જ નથી. અંદરની વેદના હોય, અંદરની પીડા હોય, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ, અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. એમના ભજન ભજન નો ઉગે. અને એમાં અત્યારે આ રૂપિયાની પથારીમાં છે ને કોઈને નો હુજે. એ તો ચારે બાજુ બટાછટી બોલે તારે ભજન હુજે. પહેરેલા હગા નો થાય. આપણા જેથી બજાર મૂકી દે, આ ધરતી જેથી માકારા કરે તેથી તમને ભજન હુજે, બાકી નો હુજે. બાકી તેના મોબાઈલ આવ્યા, તમે જોવો તો આમ કે હાલો ચાન્સ હોય કે મુંબઈ વંડી આડા ઉભા હોય, બોલો નકરા રાંગા દેશ રિયા. અરે આપણે ઘરે કોકના ઘરે જાય ને તો આમ 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 કરતા હોય, એટલે આપણે તારા બાપા જાય જાય તો આપણે હમું અથર કર્યું જોતા નથી. માં પાણી સીના પાયા. કેવો સમય આવ્યો એ તો જો. અમારે ત્યાં સુરનગર આજુબાજુ ક્યાંક મારે પ્રોગ્રામ હોય ને, પછી હું પ્રોગ્રામ પતાવીને ઘરે જાઉં ને 4 વાગે, 3 વાગે, 5 વાગે, એ વખતે અમારા ગામના પાદરમાં રામાપીરનું મંદિર છે ને, અહીંયા બધા છોકરા 5 વાગ્યા સુધી આમ 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 કરતા. બોલો મને એમ થાય કે ભૂખ નથી આવવાની? આખી રાત જે બાપુ અહીંયા કણે ઘોંકા મારતા હોય, હવે ધંધો શું કરે? હે આ મોબાઈલ તો બાપુ તમે 10 વર્ષ પછી બાપ દીકરો, આ મારા બાપા છે એમ છોકરો નથી કહેવાનો. 10 વર્ષ આવવા દો, 10 વર્ષમાં બાપુ બધાનો સંબંધ ખતમ થઈ જાય. વાતો બધા કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન ખટારા ને ઠાઠા લખ્યા, મહાભારત નો થાય. દિવાલો ઉપર લખીએ મેરા ભારત માન, એમ ભારત મહાન થઈ જાય. તમે અત્યારે મોબાઈલ ખોલો તો મારી પાસે બધા મહાન કરે એવા જ નથી આવતા બધા. તમે જુઓ તો આપણા ટાંટિયા નથી તાણતા. આ ભારત મહાન થાય કોઈ દી? બોલે કઈ વળે એવું નથી. રામ માર્ગે હાલતું થવાની જરૂર છે. આખી દુનિયા વાતો કરે છે. તમે જો આ દેશ ઉભો છે ને, જય જવાન ને જય કિસાન થી ઉભો છે આ દેશ. આ બે જ વ્યક્તિથી બાપુ આ દેશ ટકી રહ્યો છે, સમજી લેજો. આપણે નહીં હોય ને તો કઈ ફેર નથી પડવાનો. અને દુખી આ બે જ છે. એક આ દેશનો જવાન દુખી છે અને એક દેશનો ખેડૂત દુખી છે. કરોડો રૂપિયાનો આસામી હોય ને, એના ઘરે બાપુ રૂમ ભર્યા હોય રૂપિયાના, સોનાના, હીરા માણેક મોતીના પડ્યા હોય, તો એને ભાણામાં બાપુ 2 રોટલી જોવે છે. અને રોટલી પકાવવા વાળો ખેડૂત બાપુ રાતના 2 વાગે પાવડો ખંભે કરવો પડે છે આ દુનિયાને જીવાડવા માટે. અને એક આપણો જવાન, એક સૈનિક, તમે જો રાત ને દી, ટાટ, તડકો, વરસાદ, બરફ, એક બાજ નજરે બાપુ તમે વિચાર કરજો, આંખનું મટકું માર્યા વગર બાપુ તમારી મારી ચોકી કરે છે. અહીંયા કોઈ એમ નથી કહેતું કે અમારાની રક્ષા કરવી છે, ને ઓલો એમ નથી કહેતો કે મારાની રક્ષા કરવી છે. મારો દેશ, મારા દેશના સૈનિકો બાપુ દેશની વસ્તીની ચોકી કરે. અહીંયા 1-2 કલાક જો આ સરહદને રેઠી મૂકી દે ને, તમારા ઘરે તમને ન જીવવા દે. અને દુખી આવડા બે જ છે. નથી દેખાતું આપણને? અમારે તો અહીંયા અમારા સુરેન્દ્રનગર થી અમારા રસ્તે ઓલું આ પ્લેન ઉતરે શું કહે, હેલીપેડ, હેલિકોપ્ટર લઈને અમારે આવે ને, અહીંયા કોઈ અધિકારી આવવાના હોય ને, એ કે સવારે 9 વાગે સાહેબ આવવાના છે. સવારે 5 વાગ્યાના બાપુ પોલીસ ખાતાને ઊભું રાખી દીધું હોય. અને તમે જુઓ ને અહીંયાથી આમ ભાઈડો આખો ન જઈએ કે એમાં પાણીનું પાઉચ છે નો લેવા જઈએ. અને સવારના 9 નું કીધું હોય, સાંજે 5 વાગે આવે. ત્યાં સુધી તમે જુઓ ને આમ અડી ખમ ઊભા હોય. ક્યાંય હમણાં આવી જાય તો કેટલું ફડકમાં જીવવાનું. તોય પાછા એમ કે પોલીસ વાળા તો હરામનું ખાય છે, પૂંછડું ખાય છે, ઢોકળું ખાય. તમે સુધરી જાવ ને, શું ખાવાના હતા? તમારા મોટરસાયકલમાં પીયુસી ન હોય એ તમારો ગુનો છે, દેવા પડે. પીયુસી રાખો. અમારા હમણાં તમારી પીયુસી બાબત મેં કે મારે ભાઈ હતા ને, કોઈક જમાદાર ભેગા થયા છે, 500 રૂપિયા તોડ્યા. પીયુસી નો ને અહીંયા આવીને ગાડ્યો મીડો બોલો, પોલીસ ખાતાનો તો આમ થાય છે ને, પોલીસ ખાતાનું આમ થાય. શું થયું? મને કે 500 રૂપિયા લઈ જાઓ. મેં સમજામતા એ કે પીયુસી નો, તમે પીયુસી કેટલા નો આવે? એ કે પસાનું. તમે તો એ કરાવી લેવાય ને, 500 નો દેવાય ને.
એ કે આના પણ કે 500 હોય. મેં કીધું કરાવી લેજો ને કે બીજો કોઈ ફટકાય છે તમને બીજા 500 દેવા જોઈશે. એ મેં તમારી કથા નહીં આપણે. તમે ગુનો કરો એનું કાંઈ નથી અને ગુનાનું બાપુ બદલો દેવો પડે તો તમને હબાક આવે. એ તો કેવી વાત કહેવાય. કાયદાના નિયમનો ભંગ કરો તો બાપુ માર ખાવાના જ આવે. એમાં કઈ મોટી વાત નથી. તમે જોવો તો હું તો મને એમ થાય કે આમ મોટા મોટા ફંક્શન હોય ને આમાં લાઈટ ઝબકારો નથી મારતી. મોટા મોટા અધિકારીઓ હોય ને આ ક્રિકેટ રમતા હોય ને કઈ એવા મોટા ફંક્શન હોય ને ત્યાં એક આમ લાઈટ આમ ઝબકો નથી મારતી. અને કેવી લાઈટ આપણને દિવસ એક રાત છે એ ખબર નથી. અને ખેડૂતો બાપુ રાતે 2 વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને ક્યાં એની મોટર હાલતી હોય ને ક્યાં એનું પાણી હોય. હજી પાણી ક્યારે ન પગ્યું ને ત્યાં લાઈટ જાય. અહીંયાથી બિચારો પાછો હાલીને અહીંયા જાય ને તો અહીંયા લાઈટ આવે ને ચાલુ કરીને હજી અહીંયા ન પગ્યો ને ત્યાં લાઈટ જાય. શું એમને ગુનો શું કર્યો હોય છે? આખી દુનિયાના રોટલા ખવડાવવાનો જ ગુનો ને. અરે આ કોઈને સમજાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે જો કોઈને કામમાં ન આવે તો કઈ નહીં પણ કમસે કમ નડવાનું તો બંધ કરો. તોય મારા નાથને નોંધ કરવી પડે. મને તેમ થાય કે આપણા જ લોહી પીવે છે, બીજા કોઈ લોહી નથી પીતા. એટલા જ માટે એક મારે એક ફરમાઈશ હતી રામા બાપાના ભજનની. એટલે એ રામદેવજી બાપાની એક વાણી લઈએ અને પછી અમારે ઘણા બધા આપણા કલાકારો છે અને આપણે બધાનો લાભ લેવો છે. પણ રામદેવજી બાપાનું એક ભજન લઈ લઉં. રામદેવજી બાપાએ અને જો મેં હમણાં કીધું ને એમ જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એમના વાત ન થઈ શકે. એટલે રામદેવજી બાપા ને જ્યારે સોધામ જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મારો સમય થયો અને તમે આ બધું કરો. પણ એમને એક વાત કરવાની હતી. કઈ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કહે ને તો તમે મારી સમાધિ ખોલવાની વાત ના કરતા. આ રામદેવજી બાપાના શબ્દો. શું કામ? અરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા મળ્યા નહીં. એટલે રામદેવજી બાપાએ આમને પહેલા કીધું કે મારે એમને મળવું પડશે અને આ લોકોને શંકા જાગે અને કદાચ ખોદે. એટલે અગાઉ ભેગા કરીને કીધું કે તમે સમાધિને કોઈ કમી કે તમે ખોલતા નહીં. બધા સહમત થયા અને એ કાર્ય બધું પૂરું થયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. એટલે હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી ખોટી વાત. બોલો વચનનો સિદ્ધ માણસ છે. મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું. એ કે કોઈ દી જાય જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા જ હતા, મુઠ્ઠી માટી અમે નાખી. એ કે હું અહીંયા રણુજા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી ઘોડે ચડ્યા અને હરભુજીને બાપુ વાણી લખવી પડ્યા. શું કે છે? આવી વિનતી તમે રેજો હજરા હજરો.
જ્યાં એ રામ હરભુજી બાપુ ઘોડા ઉપર ચડીને આવ્યા ને રેણુજાનો સીમાડો આવ્યો રામદેવજી બાપાના ઘોડા ચરે છે રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંયે અને યા હરભુજી આવે અને હરભુજીને આ વાણી લખવી પડે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી કે ભાઈ આ તો જગત છે ગમે વાતો કરે વાતનો ગોળો ટોળો કરીને કીધું કે બે કહુંબો બનાય કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબા પાણી કરી અને હરભુજીને રામદેવજી બાપા જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ઘેટીઓ ને પામરિયા 4 વસ્તુ હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ હું અત્યારે નથી આવતો અને અહીંયા હરભુજી બાપુ આમ બજાર વચ્ચે ઘોડો લઈને આવતા હતા અને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો અને જોઈને આખો ડાયરો કહે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ઘોડા ઉપર બેન હાલ્યો હવે એને શરમ નહીં આવતી હોય અહીંયા આવીને કહે છે કે અરે ભલામણા કે શું બેઠા છો બધા એ કે અરે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા એ કે શું ભલામણા વાત કરો છો રામદેવજી બાપા મને દર્શી માડે ભેગા થયા એ કે આખું ગામ ખોટું તું એક હાચો અને રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓને બતાવ્યું કે મને જુઓ અત્યારે જ રામદેવજી બાપાએ આપ્યું અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયેલા હાલો કે ખોદવી છે ગયા બધા ખોદવા અને આમ ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ એ મૂર્ખાઓ કે મેં તમને શું કીધું હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં એ કે હવે તમે અહીંયા કાયમ દુકાળ પડશે ને કાયમ લૂંટી ખાજો હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં એ પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજીનો નેજો ન હોય રામદેવજીનું મંડળ ન હોય એવડી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ રામદેવજીએ મોજ કરાવી દીધી અહીંયા કણે ન જીવજો નકરી રેતી ઉડે કાંઈ છે નહીં લાભ જન્મ ભૂમિકા છે જવાય આંટો મારવા જવાય પણ આયા બાપુ જે રામદેવજી બાપાએ દુનિયાને જે આપ્યું છે ને અહીંયા કોઈ નથી આપ્યું અને હરભુજીને પછી ખબર પડી કે આ તો ખરેખર મને મળવા જ આવ્યો પછી હરભુજી બાપુ ચોથા રાવસુ રેડ્યા છે અને કીધું કે મારા નાથ હવે અમારે તને મળવું હોય તો એ કે હવે હું નહીં મળું મારા ઉપર ભરોસો રાખજો ચોખ્ખા ઘીની જોત કરજો ગુગળનો ધૂપ કરજો થોડી રજા રાખજો અને મારા નામના 5 ગાણા ગૌરવજો હું ગમે 100 રૂપિયા આવીશ તમને ભાવ હોય કે ન હોય અમને એવું ખબર છે કે આમાં ક્યાંક બેઠો હોય પણ બાપુ વિશ્વાસ હોય તો એટલે હરભુજી ચોથા રાસુએ રડે છે અને ઈ કે છે કે મારા નાથ અમને આવી ખબર નહોતી કે તું મારા બાપ વિયાઈ ગયા પછી મને મળવા આવ્યો ચોથા રાસુએ રડે અને પછી હરભુજી બાપુ કહે છે શું કહે છે લીલુડે ચડીને રે એ જે મંડપમાં તમે પધારજો ને પધારો એ તમે બાર બીજના ભાઈ ભાણ રે ઘોડલા રે ચરણના રે એ દીઠા રામ રામદેવજી બાપા છે ને બાપુ જીવતું જાગતું એક અદ્ભુત ઈશ્વરનો અંશ છે